સમાચાર જૂનાગઢમાંથી મળી રહ્યા છે કે જ્યાં માણાવદરના સરાડિયા રોડ પર સેલ્સમેન લૂંટાયા હોવાની વિગતો મળી રહી છે। જ્યાં વિગતો અમે આપને આપી દઈએ કે જ્યાં ખૂબ મોટી લૂંટ કરવામાં આવી છે। રૂપિયા 1.15 કરોડથી વધુના સોનાના દાગીના અને ચાંદીની લૂંટ થઈ છે। કલા ગોલ્ડ નામની અમદાવાદની પેઢીના સેલ્સમેન હતા। માણાવદરના બાંટવામાં સોનાની ડીલ કરવા ગયેલા સેલ્સમેનના સીસીટીવી પણ સામે આવ્યા છે। સેલ્સમેન પહેલા અમદાવાદથી જૂનાગઢ પહોંચ્યા હતા। જૂનાગઢ સોનાની ડીલ કરી બીજી ડીલ માટે પોરબંદર રવાના થયા હતા। પોરબંદરથી પરત ફરતી વખતે સરાડિયા રોડ પર આ લૂંટની ઘટના બની છે। બાંટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરાઈ છે। રાત્રે પોલીસ સહિત લોકલ ક્રાઇમ બ્રાન્ચનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને હવે ચક્રો ગતિમાન કર્યા છે। हमारा संवाददाता विजयसिंह परमार વધુ વિગતે વાત કરી રહ્યા છે। વિજયસિંહ, પૂરી વિગત। ચોક્કસથી જણાવી દઉં તો જે રીતે રાત્રિના જે અમદાવાદના જે કલા ગોલ્ડ નામની એક પેઢી છે તે પેઢીના સેલ્સમેન સોનાના દાગીનાને જ્યારે અહીંયા સેલિંગ કરવા આવ્યા હતા તે દરમિયાન જ્યારે બાંટવા તેઓએ સેલિંગ કર્યા બાદ કુતિયાણા ગયા હતા અને કુતિયાણાથી રિટર્ન જ્યારે ફર્યા અને વેરાવળ જવા રવાના થયા ત્યારે રસ્તામાં સરાડિયા પાસે લૂંટની જે ઘટના બની છે તેમાં 1,15,00,000ની સોના ચાંદીના દાગીના અને રોકડ સહિતની જે લૂંટ થઈ છે 3 શખ્સો અજાણ્યા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। જિલ્લા પોલીસ વડા એસઓજી એલસીબી તમામ બ્રાન્ચ પર જ્યારે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। જિલ્લા પોલીસ વડા દ્વારા જે ફરિયાદીની પણ આકરી પૂછપરછ કરવામાં આવી છે। હજુ પણ ક્યાંક ને ક્યાંક તર્ક વિતર્ક લાગી રહ્યા છે। અલગ અલગ દિશામાં જ્યારે પોલીસ દ્વારા પણ ટીમો બનાવી અને તપાસ ચાલી રહી છે કે ક્યાંક ને ક્યાંક ફરિયાદી છે તેની ઉપર પણ શંકા છે કે જે 3 લોકો વિરુદ્ધ ફરિયાદ થઈ છે તે પણ કોણ લૂંટ કરીને ચાલ્યા ગયા છે। આ દિશામાં પોલીસ તપાસ બાદ ખ્યાલ આવે। જી બિલકુલ વિજયસિંહ, તો પોલીસ તપાસ બાદ વધુ વિગત સામે આવી શકે છે, પરંતુ હાલ તો અલગ અલગ ટીમ બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે।